મહેસાણાના વાલમ ગામે વર્ષોથી હાથિયા ઠાઠુ મહોત્સવ ઉજવાય છે. આ શુકન મેળો વર્ષોથી ચાલતો આવે છે. આજે આપણે તેના મહત્વ અને ઇતિહાસ વિશે ગામના લોકો પાસેથી જાણીશું. પલ્લવી માતાએ તો જે વર્ષોડાનો દરબાર આવતો, હાથી પર આવતો, હાથી પર એ વરઘોડું કાઢતું અને એની પલ્લવી માતાએ ચિત્રો હોય કે જે એની વિધિ કરવા આવતો દર્શન કરવા, એમાંથી એને ભાગફૂટ થઈ. એટલે પછી બ્રાહ્મણો આવ્યા, બ્રાહ્મણો પછી પાટીદારો પડ્યો. આજે પાટીદારોને કરતા 400-500 વર્ષ લાગી ગયા એક ધારો, બરોબર. એટલે એ રીતના આ યોજાય છે અને દરેક બહુ સહકાર આપે છે. જોડાતા હોય કુલ 32 બળદ જોડાય છે. બે ગાડોમાંથી 32 બે દિવસની અંદર 32 દિવસ. એક બીજા દિવસ વ્યવસાય ખેતીનો મોટા પાયે હતો. દરેક પાટીદારને ઘેર હતા. એટલે મારું એડ્રેસ છે અને આ હાથીઓ મહોત્સવ છે એ વર્ષો જૂનો પરંપરાગત વારસાઈનું બધો હેડ્યો આવે છે. પહેલાં બ્રાહ્મણો કાઢતા, બ્રાહ્મણોના નોકરિયાત હોવાથી અવળા ઘર ઓછા થઈ ગયા એટલે એ લોકોનો વસ્તારી રહ્યા ને પટેલોએ લઈ લીધો ને હું બધા પટેલો જોડું છું. હવે પટેલોમાં અવળા ઓછા થવા માંડ્યા, બીજી કોક આવશે પણ મૂળ હાથીઓની પરંપરાગત વર્ષો સુધી રહેશે. અને ઠાઠુનું મહત્વ પહેલા કહેવાય છે કે વર્ષોડાના રાજા અહીંયા દર્શનાર્થે આવતા હતા હાથી ઉપર બેસીને, બરોબર. અને વર્ષો જતો હાથી જેવું પ્રાણી મળવું દુર્લભ થઈ ગયું. એટલે ગામમાં જે નાગર બ્રાહ્મણની વસ્તી પહેલા હતી એ બ્રાહ્મણોએ ખેતી કરતા બધા, અને ખેતીમાં તેમની જોડે ગાડું હતું. એ ગાડામાં હાથીનું પ્રતિક બનાવી સૂંઢબૂંઢ બનાવી અને એક રથ તૈયાર કર્યો અને રથ લઈને દર્શને સુરેશ્વરી માતાના મંદિરે દર્શને આવતા હતા. એ પ્રણાલી ચાલુ આવી. પછી એક વઢવાણા પાર્ટી હતી એ જે કરતી હતી. પછી એક ચંદાત પાર્ટી, બે પાર્ટી હતી અમારી. વઢવાણા પાર્ટી, ગામી પાર્ટી એ આ રથ તૈયાર કરતી. વઢવાણ જે ચંદાત પાર્ટી હતી એમને જોવા માટે ઠાઠ બનાવ્યો. ગાડું ઠાઠ બનાવીને જોવા માટે આવતા. એમાં ત્યાં બે ગાડા તૈયાર થયા અને પછી એ બધું વખત જતો આ રેસમાં પરિણમ્યા. એ રીતે થતું હોય હાથીઓ અને ઠાઠું બે રથ તૈયાર હોય છે. હવે જે સરદાર ચોકમાંથી નીકળીને રોડ ઉપર આગળ પોળ કહેવાય છે મને, એ પોળે જાય અને પોળથી જે પાછું રિટર્ન જે આવે, જો હાથીઓ પહેલા આવે તો વરસ સારું અને ઠાઠું પાછળ પહેલા આવે તો વરસ નબળું, કે ખેતીનું વરસ.